કીધું ટ્રેક્ટરે ભૂંગળી લાંબી કરી એમ એ બાપા અલા ટાકેતી ટ્રેક્ટરે ભૂંગળી લાંબી કરી એમ કીધું ટ્રેક્ટર ધોવું ને એટલે તો પણ એમ હરખું કહેતા હોય તો યો બોલો કેવો માણસ છે એક કામ હરખું નથી આવડતું મને તો એવું લાગે 70 વર્ષ જીવ્યો પણ 80 વર્ષ નહીં જીવવા દે હે લ્યો બોલો હજી તમારે 80 વર્ષ જીવવું હા પણ 70 ને 80 તો 150 વર્ષ થાય તમે થોડા 150 વર્ષ જીવો તો ભોળાદાદા માણા એવી રીતે વાત કરતા જ થા કે ભોળાદાદા કે તને કઈ બુદ્ધિ જ ના એવી રીતે વાત કરતા હતા તા તો મમરાભાઈ બટેટા લઈને આવે તા કે હાલો એ કે બટેટા આવી જાય ઈ કે તા તો ભોળાદાદા માણા એમ પૂછે કે હે મમરાભાઈ બટેટા લાવ્યા મમરાભાઈ કે હા ઈ કે મમરાભાઈ કે આમને ફ્રીમાં ખવડાવવાના છે ઈ કે તે ભોળાદાદાનો માણા એમ કે બટેટા કાલના હશે એટલે ઈ કે તમે ફ્રીમાં ખવડાવો ઈ કે નકર થોડાક અમે ફ્રીમાં તમે બટેટા ખવડાવો ભોળાદાદા કે હા હોય ઈ વાત હાચી બટેટા હારા ન હોય તો જ મમરો ઈ કે ખવડાવવા લાવ્યો હોય તે મમરાભાઈ કે ના ના ઈ કે એક તમે બટેટું શાખી જોઈ જવો ઈ કે બટેટા ઈ કે એક નંબર છે એમ વાત કરે ને મમરાભાઈ એને વાત કરે ઈ કે એવું કાંઈ નથી ઈ કે આ ખુશીનો આજ દિવસ છે ને એટલે ઈ કે હું બટેટા ભૂંગળા ખવડાવું ઈ તે ભોળાદાદા પડે કે ખુશીનો દિવસ કયો તે મમરાભાઈ એને એમ કે હું ઈ કે બકુલભાઈ હારે બાંધેલો છું ઈ કે એટલે ઈ કે હું ઈ કે બધાને બટેટા ભૂંગળા ખવડાવું ઈ કે મફતમાં અને બકુલભાઈ ઈ કે રમત રમવાના બધાને ઈ કે મફતમાં પૈસા દે ઈ કે એટલે પછી ઈ કે અમે બે ઈ કે નોખા પડી ગયા ને એટલે ઈ કે હું બધાને બટેટા ભૂંગળા ખવડાવું તે ભોળાદાદાના માણા કે એ સારું એમ કરીને બટેટા ભૂંગળા ખાવા માંડ્યા તા તો પછી મમરાભાઈ અમથાભાઈ પૂગી ગયા અમથાભાઈ એમ કે લે મમરાભાઈ બટેટા ભૂંગળા વેચવાનું શરૂ કર્યું લાગે તે મમરાભાઈ કે બટેટા ભૂંગળા વેચવાનું ન શરૂ કર્યું બધાને મફતમાં બટેટા ભૂંગળા ખવડાવી સી તે લે અમથાભાઈ કે મફતમાં કેમ ખવડાવો તે મમરાભાઈ કે મેન બકુલભાઈ કે બે બાયધા છે ઈ કે ઈ બધાને પૈસા ઈ કે મફતમાં ગેમ રમાડીને પૈસા આપે ઈ કે એટલે ઈ કે મેં પછી બધા બટેટા ભૂંગળા ખવડાવવાનું શરૂ કર્યું ઈ કે વ્યવહાર જળવાઈ રહે ને ઈ કે તે અમથાભાઈ કે હા હોય કે વ્યવહાર બધા હારે ઈ કે જાળવીને રાખવાનો ઈ કે મમરાભાઈ કે લ્યો ઈ કે તમે બટેટા ભૂંગળા ખાવ ઈ કે મેન બકુલભાઈ હતી કે હા ઈ કે હવે નોખા પડી જાય ઈ કે હા ઈ કે અમી તે અમથાભાઈ કે વાંધો નહીં એમ કરીને બટેટા ભૂંગળા ખાવા માંડ્યા પછી ઈ કે મમરાભાઈએ ભલે મને ના પાડી ઈ કે પણ મારે ઈ કે બકુલભાઈ પાસે ઈ કે ગેમ રમવા જવું છે ઈ કે મારે બકુલભાઈ પાસે ઈ કે વ્યવહાર જળવાઈ રહે ને ઈ કે એટલે મારે ઈ કે બકુલભાઈ પાસે વ્યવહાર રાખવો છે ને ગેમ રમવા જવું છે એમ કરીને ઈ ગેમ રમવા ભાગ્યા તો પછી તીકમભાઈ બકુલભાઈ પાસે પૂગી જાય કે હું રમત છે ત્યાં બકુલભાઈ એના રમત વિશે સમજાવે કે આ ઈ કે પાટલા ઉપર બેસી જવાનું નિહાણી ઉપરલી કે પૈસા તમારે જીતી જવાના તે એમ કરીને અમથાભાઈ ચડી ગયા પાટલા ઉપર બકુલભાઈ કે આજે કે પૈસા બધાને દેવાનો જ વિચાર છે કે કોઈ પાસે પૈસા લેવા નથી તે બકુલભાઈ કે ઓલા મમરા ટીકમભાઈ ચડી ગયા ઓલાની ઉપર ને બકુલભાઈને કે લાવો પૈસા પછી સીડી લઈ લીધી બકુલભાઈએ તે અમથાભાઈ કે સીડી કેમ તમે લઈ લીધી તે પછી બકુલભાઈ કે હવે કે તમારે ઉતરવું હોય તો એ કે 200 રૂપિયા થાય તે અમથાભાઈ કે તમારે તો એ કે ધંધા જ આવા હોય કે છેતરવાના એ કે તે બકુલભાઈ કે એ વાત હાચી ઈ કે તા તો ઘડીકમાં અમથાભાઈને તીકમનો ફોન આવી જાય બેંકની સોપડી સંભાળવાનો ફોટો પાડીને મોકલવાનો તે બકુલભાઈ સાંભળવા માંડ્યા તે અમથાભાઈને પછી મોડું થતું હતું તે ઈ કે હાલ્યો એ કે 200 રૂપિયા એ કે અને ઉતારો મને એ કે તમારે એ કે આવા છેતરવાના ધંધા હોય એમ કરીને અમથાભાઈ તો પછી ઉતરી જાય એની હેઠે પૈસા 100 રૂપિયાનો લોસ ખાઈને ત્યાં તો પછી મમરાભાઈ જમરૂક કાકા કેહા કાકા પાસે પૂગીને એ બધી વાતો કહી દે અને ફ્રીમાં બટેટા ભૂંગળા ખવડાવે ને એમ કહી દે કે હું નહીં કે બકુલભાઈ બે છૂટા પડી ગયેલા છે એ નહીં કે મફતમાં બકુલભાઈ મફતમાં ગેમ રમીને પૈસા આપે એ કે એમ કરીને કેહા કાકા જમરૂક કાકાને બેને બટેટા ભૂંગળા ખવડાવે ફૂલ એ કે મારે એ કે તમારા વ્યવહાર રાખો ને એટલે બટેટા ભૂંગળા ખવડાવું એવી રીતે વાત કરે પછી કેહા કાકા જમરૂક કાકા પાસે તે ટૂંકમાં એવી રીતે જાય ને આ બકુલભાઈ પાસે અને બે બાધે ટૂંકમાં પહેલાં કોણ ગેમ રમશે તે
બકુલભાઈ કહે કે પેલા બે ગેમ રમવા. નાના એ કે અમારી પાસે 200 જ રૂપિયા છે એ કે, એટલે હું ગેમ રમી પેલા એ કે. એમ કરીને પછી ગ્રાહકની એક જાય ઉપર ચડે, તે એની ઉપર ચડીને બેસી જાય. તે એ રાજી થઈ જાય કે લાવો એ કે અમારે ડબલ પૈસા. તે બકુલભાઈ ડબલ પૈસા આપી દે ને સીડી લઈ લે. એની હારે તે આવી રીતે આમ છેતરી અને ડબલ પૈસા લઈ લે બકુલભાઈ. પછી તો ગેમ રમવા ભોળા દાદા પૂગી જાય કે ભોળા દાદા કે હું 500 રૂપિયા આપું એ કે હાલો એ કે મને એ કે ગેમ રમવા જોઈએ કે. તે એ કે તો સડી જાય 500 વાળી ગેમમાં ભોળા દાદા માથે, અને ભોળા દાદા રાજી થઈ જાય કે લાય મારા એ કે ડબલ પૈસા એ કે. એમ કરીને પૈસા લઈ લીધા ને પહેલાંની જેમ બકુલભાઈએ સીડી લઈ લીધી. તે સીડી લઈ લીધી તો એને માણાએ વીયો ગયો, કેમ કે એને બટેટા ખાતા હતા ગોટા સડતા હતા. તે સીડી જેવી જ લઈ લીધી તો વળદા કહેવા માંડે કે સીડી કેમ તે લઈ લીધી. બકુલભાઈ કે સીડી તો લઈ જ લઉં ને કે હવે તમારું ઉતરવું હોય તો એ કે ડબલ પૈસા લાવો. તે વળદાદા કે મારે ઉતરવું ના. ત્યાં તો પછી થોડીક વાર રહીને વળદાદાને બટેટાના ગોટા સડવા માંડ્યા. તે પછી પરાણે વળદાદા ડબલ પૈસા દઈને એને ઉતરવું પડે. એવી રીતે વળદાદાને બધાને બકુલભાઈ છેતરી ગયા.